આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસે વાવથરા જિલ્લાનો ડ્રગ્સ સામે કડક સંદેશ 24 NDPS કેસમાં રૂપિયા 1.42 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત 69 આરોપીઓ સામે કાર્યવાહી ડ્રગ્સ અંગે વાતમી માટે વોટ્સએપ હેલ્પલાઇન જાહેર થરાદમાં તારીખ 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસે વાવથરા જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ નીતિ હેઠળ ડ્રગ્સ વિરોધી અભિયાનની નોંધપાત્ર કામગીરી જાહેર કરી હતી। જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ વાવથરા જિલ્લાની રચના બાદથી જિલ્લા એસઓજી શાખા સતત ડ્રગ્સ મુક્ત જિલ્લો બનાવવા માટે સમગ્ર કામગીરી કરી રહી છે। પાકિસ્તાન સાથેની લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આંતરરાજ્યમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવાની સાથે સ્થાનિક સ્તરે ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી કરતા પેડલરો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ છે અને આ અભિયાન થરાદ વાવ પોલીસ વહીવટી તંત્ર થકી કરવામાં આવે ખૂબ સરસ પ્રયાસ હતો। જે યુવાનો ડ્રગ્સ અને નશાને રવાડે ચડી રહ્યા છે એના માટે આ પ્રેરણાદાયક રેલી રહી। આ રેલીમાં સમસ્ત પ્રશાસન ગામના આગેવાનો જોડાયા અને નશાને સમૂળ મુક્ત કરવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ સરાહનીય રહ્યો અને હું યુવાનોને કહીશ કે નશો ડ્રગ્સ અને જે જાતના આપણે પીવાના પદાર્થો છે જેનાથી આપણે શરીરને નુકસાન થઈ રહ્યું છે એનાથી દૂર રહો અને પોતાનું ભવિષ્ય સુધારો અને તમે અગર સશક્ત નાગરિક બનશો તો દેશની સેવા પણ કરી શકશો અને દેશના માટે લડી પણ શકશો। આ જ આપણો સશક્ત ભારતનો એનાથી જ આપણે સશક્ત ભારતનું નિર્માણ થશે। જય જય ગરવી ગુજરાત। જિલ્લાની રચના બાદથી અત્યાર સુધીમાં NDPS અધિનિયમ હેઠળ કુલ 24 કેસો નોંધાયા છે, જેમાં ચરસ, ગાંજો, અફીણ, હિરોઈન, મોર્ફિન, મેફેડ્રોન, મેથા, એમ્ફાટામાઇન, ઓપિયમ, આલ્કલોઇડ અને અન્ય વિવિધ માદક પદાર્થો સહિત કુલ 1,42,39,607નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસોમાં કુલ 69 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે જનસહયોગને મહત્વપૂર્ણ ગણાવતા જિલ્લા પોલીસે જાહેર જનતા માટે 96 6 47 92 1 12 નંબરની વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરી છે। ડ્રગ્સના વેચાણ, સેવન અથવા હેરાફેરી અંગે કોઈપણ માહિતી આ નંબર પર મોકલવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી પણ આપવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા આયોજિત વોકેથોનમાં જિલ્લાના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા બદલ જિલ્લા પોલીસે સૌનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ સૌના સહયોગથી વાવથરા જિલ્લાને ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। गुजरात सरकार माननीय नायब मुख्यमंत्री श्री सीधी सूचना थी माननीय DGP साहेब माननीय IGP रेंज बनासकांठा रेंज ना सीधा मार्गदर्शन हेठ आज 26 जून आंतरराष्ट्रीय ड्रग विरोधी दिवस अनुसंधाने जीरो टॉलरन्स टू ड्रग जो अभियान है वावथरा जिला पोलीस द्वारा जो अभियान हाथ धरवामां आव्युं छे ए अभियानना भागरूपे जिल्लाना तमाम नागरिकोने जोड़वा माटे अने ड्रग्स विरोधी युद्ध में जोड़वा माटे नागरिकों साथ सहकार मेळववा माटे अने लोकोमां जागृति अने जन समर्थनथी आ दिशा में आगळ वधवा माटे आज वॉकेथॉननुं आयोजन करवामां आव्युं छे। ए वॉकेथॉन दरमियान वावथरा जिल्लाना खूब मोटी संख्या में लोग उपस्थित रह्या हता अने आ समग्र कार्यक्रम सफल रह्यो हतो। ड्रग विरोधी दिवस निमित्ते आज जिल्ला वावथरा जिल्ला पोलीस परिवारे आज ड्रग्स विरोधनी जे रेली काढ़ी है एमां समग्र थराद शहरनी वाव जनता और अग्रगण्य नागरिको जोड़ाया है। हूँ युवानोने संदेश आपीश कि आ ड्रग्सथी दूर रहेजो। जो घर में कोईपण एक व्यक्ति जो ड्रग्सनुं सेवन करशे तो आखा परिवारनी अने कुटुंबीजनोनी जिंदगी बर्बाद थई जशे। घर में एक पण व्यक्ति जो व्यसन करतो हशे तो तमे जोता हशो कि तमारा गामनी अंदर जेना परिवार बर्बाद थयेला हशे। शारीरिक, मानसिक, आर्थिक दरेक रीते बर्बादी है અને ડ્રગ્સ એટલું ખરાબ છે કે માનસિક અને શારીરિક પાયમાલી લાવે છે, સાથે સાથે આર્થિક પાયમાલી લાવે છે અને સમગ્ર સમાજની બરબાદી કરે છે। હું યુવાનોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના નશાનું સેવન કરશો નહીં। જો તમે ઘરે દાળ ભાત શાક રોટલી ખાતા હોય, કોઈ ચપટી ધૂળ નાખે તમે ખાતા નથી, તો તમે આવું ડ્રગ્સ જેવું દૂષણ
તમારા શરીરમાં નાખી અને તમારી આખા શરીરની પાયમાલી કરો છો. મેં વિદેશોમાં જોયું છે, અમેરિકા, કેનેડામાં, કે જે લોકો ડ્રગ્સ લે છે 5 વર્ષમાં એ લોકોના જીવન બરબાદ થઈ જાય છે અને કોઈ એમનો હાથ પકડતું નથી, કોઈ પરિવારવાળા પણ એમના થતા નથી. માટે મહેરબાની કરીને નમ્ર વિનંતી કરું છું, કોઈ પણ પ્રકારનું વ્યસન કરશો નહીં, કોઈને કરવા દેશો નહીં. ડ્રગ્સ મુક્ત ગુજરાત, વ્યસન મુક્ત વિશ્વ, ગુટકા મુક્ત ગુજરાત. અહેવાલ જીતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.